મુંબઈના 1 કરોડના ફ્લેટમાં ભાડે રહેવું, એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે ફ્લાઇટ વગર વાત ના કરવી અને અન્ય શહેરમાં જઈને પણ 5 સ્ટાર હોટલમાં રોકાણ કરવું, ફરવા માટે સ્પેશિયલ લાખો રૂપિયાની 4 બંગડીવાળી ગાડી અને મહિને લાખો રૂપિયા ફક્ત ડ્રગ્સના નશામાં ઉડાવવા. આ વાત સાંભળવામાં એવું લાગે છે કે આ વાત કોઈ અમીર બાપના નબીરાની છે, પરંતુ ના, આ બધી વાતની ખાસિયતો અને આ વાત છે એક હાઈ પ્રોફાઇલ ચોરની. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તમે આ વ્યક્તિને જોશો તો તમને દેખાવમાં એકદમ સીધો સાદો લાગશે, પણ આ સાદા ચહેરા પાછળ છુપાયેલા કાળા કારનામાઓને જાણશો તો ચોંકી જશો, કારણ કે આ કોઈ સામાન્ય યુવક નહીં, પરંતુ ગુનાની દુનિયામાં ગાજતું નામ છે. આ માસૂમ લાગતા યુવકનું નામ રોહિત દયાભાઈ સોલંકી ઉર્ફે રોહિત ચેતન શેટ્ટી ઉર્ફે અરહાન શેટ્ટી છે, જે મુંબઈમાં મુંબ્રા વિસ્તારમાં રહે છે. આરોપી વાપીમાં એક ગરફોડ ચોરીના ગુનામાં વલસાડ એલસીબી પોલીસ દ્વારા તેને હાથે લાગ્યો છે અને અહીં તેની ધરપકડ બાદ એક પછી એક કારનામાઓ બહાર આવી રહ્યા છે. પોલીસના હાથે ઝડપાયો ત્યારે પોલીસે આરોપી પાસેથી એક ચમચમતી ઓડી કાર, સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ 12 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. આ હાઈ પ્રોફાઇલ ચોર રાજ્યના મહાનગરોમાં પોશ વિસ્તારમાં દિવસ દરમિયાન ગરફોડ ચોરી કરતો અને એ જ ચોરીના પૈસાએ પોતાની લક્ઝુરિયસ લાઈફ ઉડાડતો. વલસાડ એલસીબી પોલીસે એક મોટી સફળતા એટલા માટે મળી કે આ ચોર દેશના અડધો ડઝન રાજ્યોમાં પોલીસને દોડતી કરી હતી અને ચોરી કરવા તે માત્ર હવાઈ મુસાફરી જ કરતો અને 5 સ્ટાર હોટલમાં જ રહેતો હતો. વલસાડના વાપીના પોશ વિસ્તારમાં થયેલી ગરફોડ ચોરીના ગુનામાં મળેલા જે સીસીટીવી ફૂટેજના આધારે રાજ્યોની પોલીસની ટીમની મદદ લઈ આરોપીને મુંબઈમાં રહેતો હોવાની બાતમી મળી હતી. એ બાતમીના આધારે વલસાડ એલસીબીની ટીમે અલગ અલગ વેશભૂષા ધારણ કરીને શંકાસ્પદ આરોપીની શોધખોળ હાથ ધરી હતી, જેથી એલસીબીની ટીમે 5 દિવસની ભારે જહેમત બાદ મુંબઈના પોશ વિસ્તારમાંથી 1 કરોડ રૂપિયાની કિંમતનો ફ્લેટ ભાડે રાખીને રહેતા અને લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ ધરાવતા ચોરને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. એલસીબીની ટીમે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીએ અલગ અલગ રાજ્યોમાં અને મહાનગરોમાં પોશ વિસ્તારમાં દિવસ દરમિયાન ગરફોડ ચોરી કરી હોવાની કબૂલાત પણ કરી હતી. આ ચોર દેશના અનેક રાજ્યોમાં ચોરી કરવા માટે હવાઈ મુસાફરી કરતો હતો. ચોરી કરવામાં એવા શહેરોની પસંદગી કરતો કે જે એરપોર્ટ ધરાવતું હોય કે એરપોર્ટની આજુબાજુનું હોય. વિમાનમાં ચોરી કરવા જઈ તે 5 સ્ટારમાં મોંઘી હોટલોમાં રહેતો અને દિવસ દરમિયાન તે વૈભવી વિસ્તારોમાં રેકી કરતો હતો અને રાત્રે મોકો મળતા જ લાખોની ચોરી કરી અને વિમાનમાં જ પરત ઘરે આવી જતો હતો. આમ અત્યાર સુધી આરોપીએ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી સહિતના દેશના અડધો દર્જનથી વધુ રાજ્યોમાં ચોરીના કારનામાઓને અંજામ આપી રાજ્યોની પોલીસને દોડતી કરી હતી. અત્યાર સુધી આરોપીએ દેશના વિવિધ રાજ્યોમાં કુલ 27થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા હોવાનો ખુલાસો પણ થયો છે. ચાલુ વર્ષે વલસાડ જિલ્લામાં અલગ અલગ જે ઘરફોડ ચોરીઓ દાખલ થઈ છે, એમાં જૂન મહિનામાં વાપી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીમાં એક ચોક્કસ સીસીટીવી ફૂટેજીસ અમને મળેલા હતા અને એના આધારે વલસાડની જે ક્રાઇમ બ્રાન્ચ છે એણે સમગ્ર તપાસ હાથ પર ધરેલી હતી. અલગ અલગ ચાલુ વર્ષે દાખલ થયેલી તમામ ઘરફોડમાં મળેલા સીસીટીવી ફૂટેજીસને મેચ કરવામાં આવ્યા હતા. એની સાથે સાથે ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે એક ચોક્કસ વ્યક્તિ ઉપર શંકા અમને થયેલી હતી અને જેની કન્ફર્મેશન મહારાષ્ટ્ર પોલીસ દ્વારા કરાવ્યા બાદ, વેરિફિકેશન કરાવ્યા બાદ એક ટીમ તાત્કાલિક વલસાડની ક્રાઇમ બ્રાન્ચની મોકલવામાં આવી હતી મહારાષ્ટ્રના મુંબ્રા વિસ્તારમાં અને 5 દિવસ સુધી અલગ અલગ રિક્ષા ચાલક, લારીવાળા, મજૂર એવી રીતે ત્યાં ખાનગી વેશ ધારણ કરીને આ આરોપી છે એને પકડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે. આરોપી રોહિત કનુભાઈ સોલંકી, જેના પાછળથી એના જે સ્ટેપ ફાધર છે એના નામ આધારે એનું નામ રોહિત ચેતન શેટ્ટી થયું હતું અને રોહિત ચેતન શેટ્ટીએ એક ફરહીન નામની વ્યક્તિ સાથે મેરેજ કર્યા બાદ હવે એનું નામ અરહાન ચેતન શેટ્ટી છે. આરોપી લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ જીવવાવાળો છે. એની પાસે પોતાની ઓડી કાર પણ છે અને મુંબઈના મુંબ્રા વિસ્તારમાં એ 1 કરોડ રૂપિયાના ફ્લેટમાં રેન્ટ ઉપર રહે છે. ટોટલી લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ જીવે છે. અત્યારે એની જે પૂછપરછ છે એમાં ટોટલ 13 જેટલી અલગ અલગ રાજ્યોમાં કરેલી ઘરફોડની એણે કબૂલાત આપી છે. વલસાડ જિલ્લાની 3, સુરત શહેરની 1, પોરબંદર જિલ્લાની 1, સેલવાસની 1, તેલંગાણા રાજ્યની 2
આંધ્રપ્રદેશ રાજ્યની 2, મધ્યપ્રદેશની 2, મહારાષ્ટ્રની 1 અને એ ઉપરાંત મહારાષ્ટ્રમાં અને મધ્યપ્રદેશમાં અલગ અલગ બીજી 6 ઘરફોડ કરનારીને કબૂલાત આપી છે. કુલ 19 જેટલી ઘરફોડ ચોરીઓની કબૂલાત એ આપી રહ્યો છે. ખાસ આ વ્યક્તિની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો અને આ વ્યક્તિની જે લાઈફસ્ટાઈલની અને એની જે ચોરી કરવાની સ્ટાઇલની વાત કરીએ તો આ વ્યક્તિ ઓલવેઝ બાય એર જર્ની કરે છે. ફ્લાઇટોમાં એ ઘરફોડ ચોરી કરવા માટે આવે છે. ફ્લાઇટમાં આવ્યા બાદ એ 5 સ્ટાર હોટલમાં રોકાય છે અને નજીકના વિસ્તારમાં જે પણ પોશ ફ્લેટ હોય, જે બંધ ફ્લેટ હોય, એના તાળા તોડીને પછી એ ઘરફોડ કરીને બાય એર એ ભાગી જાય છે. અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ એની જીવવા માટે થઈને જ આ પ્રકારની એની મોડસ ઓપરેન્ડની ઘરફોડ ચોરી કરવાની છે. ટોટલ એની વિરુદ્ધમાં એનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો ટોટલ 29 જેટલા ગુનાઓ એની વિરુદ્ધમાં ઘરફોડ ચોરીના મહારાષ્ટ્રમાં અને સુરતમાં દાખલ થયેલા છે અને ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે 19 જેટલી ઘરફોડ ચોરીઓ ડિટેક્ટ કરવામાં અને આરોપીને પકડી પાડવા. આની ઘરફોડ ચોરીનો ગુનાહિત ઇતિહાસ જોતા છેલ્લા 6-7 વર્ષથી આ માણસ ઘરફોડ ચોરીઓમાં સંકળાયેલો છે અને એની જે પૂછપરછ કરતા, જે છેલ્લા તમામ ઘરફોડ ચોરી બાબતે પૂછપરછ કરતા એ બાય એર જઈ શકાય એવા ટાઉનને જ પ્લાન કરતો હતો. સુરત છે, ઇન્દોર છે, એવા બધા પ્લેસીસ પ્લાન કરતો જ્યાંથી નજીકમાં બાય એર જઈ શકાય અને ત્યાં જઈને બાય એર ફ્લાઇટમાં જઈને પછી હોટલમાં રોકાઈને દિવસમાં ઘરફોડ કરીને એ પોતાની મૂવમેન્ટ કરી લેતો હતો. ટોટલી એની જે પૂછપરછ કરતાં અત્યારે જે ખબર પડી રહી છે એ રીતે લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવવાનો શોખીન છે. ઓડી ગાડી વાપરે છે. 1 થી 1.5 કરોડના ફ્લેટમાં રેન્ટ ઉપર રહે છે મુંબઈમાં અને સાથે સાથે એની પૂછપરછમાં એ પણ ખબર પડ્યું છે કે એ ડ્રગ્સનો બંધાણી છે અને મહિનાનો એનો ડ્રગ્સનો જ ખર્ચો 1.5 થી 2 લાખ રૂપિયા જેટલો છે. એટલે આ લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને પહોંચી વળવા માટે અને પોતાની પત્નીની લાઈફસ્ટાઈલને પહોંચી વળવા માટે આ પ્લાન કરીને, ટાર્ગેટ કરીને અલગ અલગ શહેરોમાં, અલગ અલગ રાજ્યોમાં ઘરફોડ ચોરી કરવા જતો હતો. અત્યાર સુધીમાં અલગ અલગ ઘરફોડ ચોરીના 10થી વધુ સીસીટીવી ફૂટેજીસ અમે ચેક કરેલા છે અલગ અલગ રાજ્યોના. બધી જ ઘરફોડ ચોરીમાં એની એકલાની જ મૂવમેન્ટ દેખાય છે અને એ બાબતે ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ સ્ટેશન એના રિમાન્ડ લઈને વધુ આગળ પૂછપરછ કરશે. છેલ્લા 1 મહિનાથી આ મહેનત ચાલુ છે. 12મી જૂને જે ઘરફોડ દાખલ થઈ ત્યારથી અમારી આ મહેનત ચાલુ હતી અને આ આરોપીને આજે જ્યારે 4મી જુલાઈએ પકડી પાડવામાં આવ્યો છે તો 28મી જૂનથી અમારી ટીમ 7 દિવસથી મુંબઈમાં જ હતી અને મુંબઈના લોકલ પોલીસનો પણ અમે સપોર્ટ લીધો હતો. પણ અમે એ આરોપીની તમામ વિગતો પહેલેથી જ મેળવી લીધેલી હતી અને કયા વિસ્તારમાં એની મેક્સિમમ મૂવમેન્ટ છે એ વિસ્તારમાં અલગ અલગ પોલીસ 5થી વધુ પોલીસ અમારા ક્રાઇમ બ્રાન્ચના ખાનગી કપડામાં છુપા વેશમાં ત્યાં રોકાયેલા હતા અને 5-6 દિવસની મહેનત પછી આ આરોપીને અમે લોકોએ પકડી પાડ્યો છે. ત્યારે વલસાડ એલસીબી પોલીસના હાથે ઝડપાયા બાદ આરોપીની પૂછપરછમાં અત્યાર સુધી એક પછી એક ધડાધડ 19થી વધુ ગુનાઓના ભેદ ઉકેલવામાં પણ વલસાડ પોલીસને સફળતા મળી છે. ત્યારે વલસાડ પોલીસની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપીએ એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરી અને નામ પણ અલગ રાખ્યું હતું અને આરોપી અને તેની પત્ની વૈભવ જીવનશૈલી પણ જીવતા હતા અને આરોપી ડ્રગ્સનો બંધાણી હોવાથી ડ્રગ્સના વ્યસનના કારણે પણ ચોરીના રવાડે ચડ્યો હતો. દર મહિને ડ્રગ્સના સેવન પાછળ આરોપી રૂપિયા 2 લાખથી વધુને ખર્ચ પણ કરતો હતો અને આવા મોંઘા શોખ પાડવા માટે આરોપી અત્યાર સુધીમાં ગુનાઓની દુનિયામાં એક કારનામાઓને અંજામ આપી ચૂક્યો છે. દર મહિને ડ્રગ્સના સેવન પાછળ આરોપી રૂપિયા 2 લાખથી વધારેનો ખર્ચ પણ કરતો હતો અને આવા મોંઘા શોખ પાડવા માટે આરોપી અત્યાર સુધીમાં ગુનાઓની દુનિયામાં અનેક કારનામાઓને અંજામ આપી ચૂક્યો છે. જોકે હવે આરોપીના રિમાન્ડ દરમિયાન અનેક કારનામાઓ બહાર આવે એવી શક્યતા છે. સાથે જ તેના વૈભવી જીવનશૈલીને પણ અનેક રોચક હકીકતો બહાર આવે તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે આ વૈભવી લાઈફસ્ટાઈલ જીવતા ચોર વિશે આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.